મિત્રો, ગીરની આ અલૌકિક ભૂમિ પર આપનું સ્વાગત છે. અને આજનો આપણો વ્લોગ રહેવાનો છે આંબરડી સફારી પાર્કની મુલાકાત લેવાની છે. આપણે જઈશું ત્યાં. આપણી સાથે છે પૃથ્વીરાજભાઈ છે, હરપાલભાઈ છે, દીક્ષિતભાઈ છે, ત્યાં આપણા મિત્ર જયવીરભાઈ કરીને છે. તો ફાઇનલી ફ્રેન્ડ્સ આપણે પહોંચી ગયા છીએ સફારી પાર્ક. તો હવે આપણે જઈશું અંદરથી. આપણા એક મિત્ર છે જયવીરભાઈ કરીને, એમને પહેલાં મળશું. તો ફાઇનલ આપણે બેસી ગયા છીએ બસમાં. તો હવે આપણે શ્રી દર્શન કરીશું. લોકેશન પર પહોંચી ગયા છીએ. હેલો ગાઈસ, તો સ્વાગત છે આપનું અમારા ન્યૂ વ્લોગમાં. અને આજનો આપણો વ્લોગ રહેવાનો છે આંબરડી સફારી પાર્કની મુલાકાત લેવાની છે આપણે. તો જોડાયેલા રહો અમારા વ્લોગમાં. તો સિંહ દર્શન પણ તમને કરાવવાના છે. તો જોતા રહો વ્લોગ. અને આખા સફારી પાર્કની આપણે મુલાકાત લેવાની છે. અંદર શું શું છે બધું જોવાનું છે. તો અત્યારે આપણે ઘરેથી નીકળીએ છીએ સફારી પાર્ક જવા માટે. આપણે અહીંયાથી 20 કિલોમીટર જેવું દૂર થાય છે. તો આપણે હવે જઈશું ત્યાં. આપણી સાથે છે પૃથ્વીરાજભાઈ છે, હરપાલભાઈ છે, દીક્ષિતભાઈ છે, ત્યાં આપણા મિત્ર જયવીરભાઈ કરીને છે. તો જોડાયેલા રહો અમારા વ્લોગમાં. પહોંચી ગયા છીએ સફારી પાર્ક. અને આવું કંઈક છે સફારી પાર્કનું પાર્કિંગ. ફાઇનલી ફ્રેન્ડ્સ આપણે પહોંચી ગયા છીએ સફારી પાર્ક. તો હવે આપણે જઈશું અંદરથી. આપણા એક મિત્ર છે જયવીરભાઈ કરીને, એમને પહેલાં મળશું. ત્યાર પછી આપણે અંદર પાર્કમાં જઈશું. આ સિંહ છે એ બલન મારે ભાગ ઊંચો છે એનો. આ ટિકિટ વિન્ડો છે, આની ટિકિટ લેવાની છે. શ્વેત મહિના નામની ચકલી, ચકલા બાદ બને એ માયલી ચકલી છે આ. ये क्या है? વેલા મોડી બાદ બનશે. ये सब क्या देखना पड़ रहा है? अच्छा है मैं अंधा हूँ. કાપી દો આ વ્હાઈટ લાઈન.
હવે આપણે સિંહ દર્શન કરીશું. જોડાયેલા રહો અમારા બ્લોગમાં. થી કાર્યરત છે અને 365 હેક્ટરમાં ફેલાયેલું અને આપણો જે રૂટ જે છે 13 થી 14 કિલોમીટરનો છે. એમાં સિંહનું લોકેશન તો તમને કરાવીશું જ છે. બાકી રૂટની અંદર જે બીજા વન્ય પ્રાણીઓ તમને જોવા મળે છે. આશા રાખીએ છીએ કે તમે આ જે પૈસા દઈને આવ્યા છો તો એ તમારા વસૂલ થઈ છે અને શાંતિથી એની નિહાળજો. પાછળ જ્યારે આપણે પરત ફરશું બહાર ત્યારે આપણે જે આપણા 3D 5 શો જે છે ઇન્ટરપ્રિટેશન જે નવું કાર્યરત થયું છે એમાં 18 વર્ષથી નીચેના બાળકો હાવ મફત છે અને ઉપરના જે 18 વર્ષથી ઉપર છે એને 25 રૂપિયા ટિકિટ. બાકી આપણી આંબરડી સફારી કોઈ પોલિનેટર પાર્ક, બટરફ્લાય ગાર્ડન, અહીંયાથી તમે નીચે જાઓ એટલે બટરફ્લાયમાં ખાસા એવા બટરફ્લાય એને પણ નિહાળજો. અને આશા રાખીએ છીએ કે તમને આ રૂટ જે બસ સફારી છે એની અંદર ખૂબ મજા આવશે. અત્યારે આપણને હરણ જોવા મળ્યા છે. એમાં ટૂંક સમયમાં સિંહ જોવા મળશે. જોડાયેલા રહો. લોકેશન પર પહોંચી ગયા છીએ. બેઠી જાય
હા એક નંબર છે. આ નર્સ એનું નામ ભગત છે, એક સાથે સિંહણ છે, બેઠા છે, જોઈ શકો છો આપ. સાંભળો ખાલી મોબાઈલમાં આ સિંહણ છે, આનું નામ ભગત છે. એક સિંહણ માદા છે, આનું નામ શૈલજા છે. ફાઇનલી આપણે સફારી કમ્પ્લીટ કરીને આવ્યા. હવે આપણે અંદરના પાર્કના વ્યૂ જોઈશું. પાછળ સ્ટેચ્યુ દેખાઈ રહ્યું છે, વર્લ્ડ રેકોર્ડ સ્ટેચ્યુ છે. યુટ્યુબર મળી ગયા છે મહેન્દ્રજી વાળા, જે પોતે પણ બ્લોગ બનાવવા આવ્યા છે. તો આપણે અહીંના જે કર્મચારી છે આપણા મિત્ર, શું નામ ભાઈ? જયવીરભાઈ પાસેથી જાણીએ આંબરડી સફારી પાર્ક વિશે થોડી માહિતી લઈએ. અમારું ગીર પૂર્વ વન વિભાગ હેઠળ આવેલું આંબરડી સફારી પાર્ક જે છે 365 હેક્ટરમાં ફેલાયેલું છે અને 2017થી કાર્યરત છે. અને આ પટાંગણની અંદર ઘણા બધા સારા એવા જોવા એવા વ્યૂ છે. એક્ઝેક્ટ તમે મારી પાછળ જોઈ શકો છો, ફેરો સિમેન્ટના લાઇન સ્ટેચ્યુનું જે ફેમિલી છે એનું આપણી પાસે વર્લ્ડ રેકોર્ડ છે કે વિશ્વમાં હાઈએસ્ટ ફેરો સિમેન્ટમાં લાઇન સ્ટેચ્યુ હોય તો આંબરડી સફારી પાર્ક પાસે છે. અને બીજા નંબરમાં એ કે આપણું ઇન્ટરપ્રિટેશન પણ અત્યારે કાર્યરત છે. આપણે સોમથી જે છે બુધ લગી ચાલુ હોય, મંગળવારે રજા હોય, બાકો આડે દિવસે જે છે એ 150 રૂપિયા ટિકિટ છે અને શનિ રવિને તહેવારોમાં 190 રૂપિયા ટિકિટ. ઉપર એક આગળ જોરદાર વ્યૂ પોઈન્ટ છે, એ હું તમને બતાવીશ. જગ્યા છે સ્પેશિયલ મારી અને પૃથ્વીરાજભાઈ માટે બેસવાની જગ્યા છે. અમે લોકો ગમે ત્યારે ફ્રી હોય ત્યારે અહીંયા આવીને બેસીએ છીએ અને એક નંબર વાતાવરણની મજા લઈએ છીએ. અહીંયાથી બહુ સરસ ડેમનો પાછળનો નજારો આવે છે. પાછળ ખોડિયારમાંનું મંદિર છે, નીચે ગળોદરા ખોડિયાર ડેમ જે કહેવાય છે એ સામે છે.
છે અહીંયા પાર્કની અંદર. અને સામે જોવો ને એટલે એવું લાગે ઓરિજિનલ સિંહણની સામે જોઈએ છે આપણે. આ બધું માહિતી આપે છે પાર્ક બાબતથી. लगभग 52 लाख जातिना जीवों का जो ये जन्म पृथ्वी બહુ पर જોરદાર વ્યૂ, घना जीवों पामे छे। જોવા લાયક. आश्रे 4.5 अबज वर्षना समयगाळा दरमियान पृथ्वी पરની મોટા ભાગની જીવસૃષ્ટિ 5 વાર નષ્ટ થઈ ચૂકી છે. 5મી દક્ષિણની સામૂહિક વિલુપ્તિમાં ડાયનોસોર સહિતના જીવોનો સંપૂર્ણ નાશ થયો. વૈજ્ઞાનિકોના મત મુજબ આ વિલુપ્તિ કોઈ લઘુ ગ્રહમાં અથડાવાથી કે પછી અસંખ્ય જ્વાળામુખીઓ ફાટવાના કારણે ડેક્કન ટ્રેપમાં જ બની હતી. આ ડેક્કન ટ્રેપ એટલે તમે અત્યારે જે અનુભવ છો પાર્કની અંદર એક 3D સિસ્ટમ ગોઠવેલી છે. એમાં આપણને પૂરો જંગલનો અનુભવ થાય છે કે આપણે જંગલની અંદર છીએ. સાચા કાર્યકરો છે. Think that real run the show. આ એક ડિજિટલ અનુભવ છે. આ એક 3D શો છે. આમાં સિંહ છે કે તેની વેદના 3D શોમાં કહેશે આપણને. મિત્રો ગીરની આ અલૌકિક ભૂમિ પર આપનું સ્વાગત છે. આ ગરવી ધરતી સાથે અમારો સંબંધ સદીઓ જૂનો છે અને અહીંના માનવી સાથેનો સંબંધ પણ. સમય જતા આ સંબંધમાં ઘણા ફેરફાર આવ્યા છે જે તમે પણ જાણતા જ હશો. પણ હજુ એ અમારા માટે સારું વિચારનારા અને પ્રશ્નો તરીકે હવે પહોંચતું નથી. સિંહનું રક્ષણ કરે છે. ગીર સંરક્ષણ અને સંરક્ષણના જગ્યા છે આંબરડી સફારી પાર્ક. તો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરી આપજો.